હેલો દોસ્તો, કેમ છો બધાય? આઈ હોપ કે બધા મજામાં જ છો અને હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ છો. તો બધાને હર હર મહાદેવ. તો આજે અમે જઈ રહ્યા છીએ તરસિંગડા, જે રામપરા પાસે આવ્યું છે, જે ખોડિયાર માતાનું મંદિર છે. અને જો તમારે અહીંયા તરસિંગડા જવું હોય તો 20થી 40 કિલોમીટર થાય છે, અને ગઢડા બાજુથી આવો તો 39 કિલોમીટર થાય છે. તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. જે આપણે અહીંનું મિની ગિરનાર કહેવાય છે, તરસિંગડા ખોડિયાર માતાનું મંદિર છે. તો તમે આગળ વિડીયોમાં બના રહીજો, તો તમને બતાવી અને ખોડિયાર માના દર્શન કરાવી છે, ત્યાંનો નજારો બતાવી. તો તમે આગળ વિડીયોમાં બના રહીજો. દોસ્તો, અત્યારે અમે વિછિયા રોડે પહોંચી ગયા છીએ. તો વિછિયાથી 40 કિલોમીટર થાય છે. તો અમે અહીં કણે વિછિયા જઈ ગાડીમાં પેટ્રોલ નમાવી અને અમે નીકળશું. જે ત્યાં જે અમે ખોડિયારમાંનો ઇતિહાસ અને બધું બતાવીશું. તો આગળ વિડીયોમાં બના રહીજો. જે ખોડિયારમાંનો જે ઇતિહાસ છે, જે ત્યાંના બાપુ છે, તેમની પાસે અમે જાણીશું. જો બાપુ સાથે મળવાનો ટાઈમ મળશે અને બાપુ જો મળશે તો અમે બાપુ સાથે મુલાકાત પણ કરીશું. નકર ત્યાંનો કોકનો ઇતિહાસ અમે પૂછી અને તમને જણાવીશું. તો વિડીયોમાં આગળ બના રહીજો. અત્યારે પેટ્રોલ પુરાવી લીધું છે. તો હવે અમે વિછિયા અહીંથી 1.5 કિલોમીટર જેવું છે. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહો. તો દોસ્તો, અમે ચા પીવા ઊભા રહી ગયા છીએ. મારી સાથે છે અજયભાઈ અને આ છે ચા. તો ચા પી અને મળી. ચા પણ છે એક નંબર હો. પણ મજા પડે ગઈ ચા પીવાની. તો અત્યારે અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. નાસ્તામાં લીધા છે તો પાત્રા. હું અને અજયભાઈ 2 પાત્રા ખાવી છીએ. પછી તમને મળીશું. તો દોસ્તો, અમે અત્યારે નાસ્તો કરીને આવી ગયા છીએ. નાસ્તો કરી લીધો છે અને અમે હવે રામપરા પોગવામાં રામપરા ગામ તો વટી ગયા છે. જે મંદિર છે ખોડિયારમાંનું, જે તરસિંગડો ડુંગર કહે છે, એ રામપરાની ઓલી બાજુ છે. ત્યાંથી 2 કે 3 કિલોમીટર જેવું લગભગ થાય છે. તો અહીંથી 1.5 કિલોમીટર જેવું છે. તો તમે આગળ વિડીયોમાં બના રહીજો. દોસ્તો, અત્યારે અમે તરસિંગડા પહોંચી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે. તો આ છે પાછળનો દરવાજો, જે નીચે મંદિર છે. કે તમને હું બતાવીશ આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો આ નીચે જે ખોડિયારમાંનું મંદિર છે, તમને દર્શન કરાવું તમને.
મુલાકાત કરાવડાવે. બાપુ આવી જાય તો એમની સાથે હું વાતચીત કરાવીશ અને તમને દર્શન કરાવીશ બાપુના અને માતાજીના દર્શન કરી. તમે છે તમને ગુણાના દર્શન કરાવું તમને તમે આવો. મહાદેવ કહેવાય છે. દર્શન કરી રહ્યા છો જરિયા મહાદેવ છે. પાછળની સાઈડ કાળ ભૈરવ દાદા છે. કાળ ભૈરવ દાદા અને આપણે બધાને ખબર તો હોય જ છે કે જ્યાં કાળ ભૈરવ દાદા હોય ને હનુમાનજી મહારાજ તો હોય જ છે. હનુમાનજી મહારાજ છે આની આધારમાં ઘણી માહિતી આપણને આપે. જે આપણી માનો ઇતિહાસ છે એ તમને બધાને જણાવે. તો આપણે આગળ કોઈને મળીશું તો કોઈક ભાઈ મળે એમની પાસે આપણે જાણકારી લઈશું. તો એ ફરીએ આગળ વિડીયોમાં બનાવીએ. દોસ્તો તમે દર્શન કર્યા છે ધોણાના અને જરિયા મહાદેવના. જે અહીં કણે જરિયા મહાદેવનું સ્થાનક છે. તો અને આ બહારની જગ્યા છે બધી તમે જોવો. આ જગ્યા બહુ મોટી જગ્યા છે. બાપુની સમાધિ બ્રહ્મલિંગ છે. તો મિત્રો અમે ડુંગર ચડવાનું ચાલુ કર્યું છે. પર સાઈડ લઈ લીધી છે શ્રીફળ પર સાઈડ અને અગરબત્તી ઉપર તમે બનાવ્યો વિડીયોમાં આગળ. આ અમારે પૂગવામાં મોડું થઈ ગયું છે. પબ્લિક તો કોઈ ઝાઝુ છે નહીં અને તડકો થઈ ગયો બહુ ઝાઝો. ગરમી થાય છે. થાકી રહ્યા છે. ક્યાં વાત કરે? હળે હળે ચડી જાય. પગથિયા તો છે નહીં. પગથિયા થોડુંક આગળ ચડવી એટલે પગથિયા છે. આગળ વિડીયોમાં
આવો મારી સાથે. જો આ દિયાળભાઈને તડકો લાગી ગયો છે અને ગરમી એટલી થાય છે ને કે એની વાત જ ન પૂછો. તો દોસ્તો 50% જેટલું અમે ડુંગર ચડી ગયા છીએ અને અહીંયા ટાઢો પવન આવતો હતો એટલે આ ઘડી પોરો ખાવા બેઠા છીએ. આ બાજુ નજારો જોવો તમે, ખૂબ મસ્ત નજારો છે. જે ગિરનારમાં આપણે જઈએ ત્યાં નજારો દેખાય એવો નજારો છે. અત્યારે થોડુંક મોડું થઈ ગયું, અમારે ઉપર ચડી ગયા છે, નકર તમને નજારો દેખાડે જો અમે થોડાક વહેલા પહોંચી ગયા હોત તો. પાછળની સાઈડ જોવો તમે, તળાવ છે, બધો નજારો હજો જે મંદિરે ચડી જઈશું ઉપરનો નજારો તમે જોજો એક વખત, અને તમને એમ થાય છે કે તમારે આ કણ એક વખત આવવું જ છે દરસિંગડા કે ખોડિયાર માના દર્શન કરવા માટે. આગળ વિડીયોમાં બના રહીજો.